ડીસાની નવજીવન બીએડ કોલેજમાં વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। ડીસા ખાતે આવેલી શ્રી નવજીવન બીએડ કોલેજમાં ફૂડ ફેસ્ટિવલ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 110 થી વધુ તાલીમાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। તાલીમાર્થીઓ પરંપરાગત વાનગીઓ તૈયાર કરીને તેને સુંદર રીતે સજાવટ કરી। ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તારમાં કઈ કઈ વાનગીઓ વખણાય તે બનાવવામાં આવી। પરંપરાગત ખોરાક કયો છે તેની માહિતી તમામ તાલીમાર્થીઓ વાકેફ થયા। આ અંગે આચાર્ય ડોક્ટર સોનલબેન પ્રજાપતિએ જણાવ્યું કે તાલીમાર્થી સામાજિક વિકાસ થાય, સામૂહિક ભાવના કેળવાય તેવા ઉમદા હેતુથી શાળામાં વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જુદા જુદા સ્વાદની અનેક વાનગીઓ બનાવવામાં આવી, જેમાં 150 થી વધુ વાનગીઓ આસ્વાદ વિદ્યાર્થીઓ માણ્યો। આ કાર્યક્રમમાં કોલેજના અધ્યાપક ડોક્ટર અમિત કુમાર સોલંકી, ડોક્ટર નીરવભાઈ પરમાર, જયેશભાઈ ઠક્કર, ક્લાર્ક અનિલભાઈ પટેલ, અશોકભાઈ ચૌધરી વગેરે ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર। મારું નામ ચૌધરી દિનેશ છે। અમારી આ નવજીવન બીએડ કોલેજમાં આજે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં જે વિસ્તારની જુદી વાનગીઓ છે તેનો સમાવેશ કરવામાં છે, તેના પર આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે। અને આ કાર્યક્રમમાં ખાસ તો જે ફૂડ વાનગીઓ બનાવવાનું આયોજન છે તે બહેનો દ્વારા કરવામાં આવતું હોય છે, પણ આમાં ઉત્સાહભેર ભાઈઓએ પણ ભાગ લીધો અને અમારા રામાધણી ગ્રુપ દ્વારા આજે 10 જેવી વાનગીઓ બનાવીને આપવામાં આવી છે। બસ।